સૌથી પહેલાં તો મને વેવ્સમાંથી કોલ આવે છે કે યુ આર સિલેક્ટેડ ઇન યુટ્યુબ વેવ્સ એક્સપ્લોરર ચેલેન્જ. તો વેવ્સની ઇવેન્ટ થઈ રહી છે અને તમને ગવર્મેન્ટે ઇન્વાઇટ કર્યું છે. તમારે મુંબઈ આવવાનું રહેશે. ટિકિટ્સ એન્ડ હોટલના ખાવા પીવાનો ખર્ચો ગવર્મેન્ટ ઉઠાવશે. તમારે ખાલી આ ઇવેન્ટ અટેન્ડ કરવાની છે. તો મેં તો શોક થઈ ગઈ. મને તો આ પહેલાં ફેક જ લાગ્યું, પણ પછી મેલ આવ્યો. એમની ઓફિશિયલ વેબસાઇટના ઈમેલ આઈડીથી મેલ આવે ત્યારે થોડો ટ્રસ્ટ થયો. પછી આ ઇવેન્ટ શું છે એના પર રિસર્ચ કર્યું એન્ડ પછી ફાઇનલી મેં ડિસિઝન લીધું કે ચાલ આરજી બેગ પેક કરી લે, જે થશે એ જોયું જશે. તો મેં તો બેગ પેક કરીને નીકળી પડી આ ઇવેન્ટ અટેન્ડ કરવા. આઈ એમ વેરી નર્વસ. સિક્યુરિટી ચેક ડન, બોર્ડિંગ પાસ ડન, એન્ડ ફાઇનલી હું બેસી ગઈ પ્લેનમાં. હજી પણ મને બિલીવ નહીં થઈ રહ્યું કે હું સિલેક્ટ થઈ ગઈ છું. સ્ટીલ ઇન પ્રોસેસિંગ એન્ડ વેલકમ ટુ મુંબઈ. તો હું મારી બેગ લઈને સીધી પહોંચી જાઉં છું વેવ્સના હેલ્પ ડેસ્ક પર, જે વેવ્સવાળાએ એરપોર્ટ પર જ વ્યવસ્થા કરી રાખેલી હોય છે. તો ફાઇનલી એ લોકોએ કેબ કરી આપી અને હું જાઉં છું હવે મારી હોટલમાં. હોટલ પર પહોંચીને ત્યાં પણ વેવ્સવાળાનું હેલ્પ ડેસ્ક હતું. તો એમની હેલ્પથી મેં મારું ચેક ઇન થઈ ગયું અને મારો રૂમ પણ મળી ગયો. તો હું જઈ રહી છું હવે મારા રૂમ પર. રાત્રે 11 વાગે પહોંચી છું હું. ફાઇનલી રૂમમાં ગઈ અને આ મારો રૂમ છે. ઇટ્સ મેસી, કેમ કે મારા પહેલાં જ મારી રૂમમેટ આવી ગઈ હતી. ગુડ મોર્નિંગ. આજે ફર્સ્ટ ડે છે. હું તો 4 વાગ્યાની ઉઠીને રેડી થઈ ગઈ છું. આ અમારા રૂમથી આવો વ્યૂ છે. સીધું એરપોર્ટ દેખાય છે. And she is my roommate. Come to Waves Summit. હા, તો અમે લોકોને એઝ અ ફાઇનલિસ્ટ વેવ્સ એક્સપ્લોરરમાં તમને સિલેક્ટ કર્યા છે અને ટોટલ 9,000 લોકોએ એપ્લિકેશન્સ ફોર્મ ભર્યા હતા અને એમાંથી 10 થી 15 લોકો સિલેક્ટ થયા છે યુટ્યુબ એક્સપ્લોરર માટે. તો હું આવી છું વેવ્સ સમિટમાં. આઈ કાન્ટ બિલીવ કે હું કંઈક આવી મોટી ઇવેન્ટમાં પણ સિલેક્ટ થઈ શકું છું, પણ આઈ ડોન્ટ નો હાઉ, પણ થઈ ગયું. અને આજે અમારો ફર્સ્ટ દિવસ હતો. ઓવરઓલ હું તમને બતાવી દઉં, બટ અમને ત્યાં મોબાઈલ લઈ જવાનું અલાઉ નહોતું. તો હું તમને વર્બલી કહી દઉં છું કે ત્યાં શું શું થયું. સવારમાં ગયા ત્યાં પછી PM મોદી આવ્યા, તેમને થોડું એન્કરેજ કર્યા, મોટિવેટ કર્યા. એના પછી લંચ થયો અને એના પછી સેશન હતું 4 વાગે અને એમાં પણ એમને થોડું આવ્યા, મોટિવેટ કર્યા, બધાને એન્કરેજ કર્યા. અને ગેસ વોટ, અમને વોશરૂમમાં સારા અલી ખાન જોવા મળી અને એ વોશરૂમમાં જતી ને હું પણ હતી ને ત્યાં આવીને મને પૂછે કે રાધિકા કો દિખા આપને. મેં બોલા કોણ રાધિકા? તો બસ એના પછી અમે વોશરૂમમાંથી બહાર નીકળ્યા તો અમને આમિર ખાન દેખાયા એકદમ નજીકથી, જ્યાં સામે જ હતા. અને પછી વિકી કૌશલ દેખાયા અને બધી બહુ સેલિબ્રિટી અમને દેખાઈ. પણ અફસોસ ફોન નહોતો જોડે. કોઈ નહીં, કાલથી ફોન લઈ જવા મળશે તો જોઈએ છે. કાલથી તો ઓછા સેલિબ્રિટીઝ પણ બહુ બધા સેલિબ્રિટીઝ હતા. આજે દીપિકા પાદુકોણ હતી, પછી આલિયા ભટ્ટ, રણવીર કપૂર, શાહરૂખ ખાન, કરણ જોહર, બધા બહુ જ હતા. પણ PM મોદી આવવાના હતા એના લીધે અમને ફોન અંદર લઈ જવાનો અલાઉ નહોતો. બટ ઇટ્સ ઓકે. અમે પર્સનલી મળ્યા તો ખરા બધાને. એ ક્યારેય વિચાર્યું નહોતું કે હું આવી ઇવેન્ટ જોઈન કરીશ, પણ યુટ્યુબના તરફથી આ ઇવેન્ટ મળી છે અને બધું સ્પોન્સર છે. હોટલ, જમવાનું, ખાવા પીવાનું, ટ્રાન્સપોર્ટેશન અને ફ્લાઇટ ટિકિટ્સ બધું જ એમના તરફથી જ છે. તો એક બહુ મોટું અચીવમેન્ટ કહેવાય. પછી અમે ડિનર કરવા ગયા. Hi guys, we are having yummy dinner. And Archie का first time आज dinner. पापड़ 5 स्टार पापड़. तो मैंने क्या किया? क्या हुआ? मैं उस वाले टेबल पर ये सारा सामान छोड़ कर आई हूँ. अच्छा. और मैंने कहा ये हमारा टेबल था, आपने उससे सामान क्यों लाया? आराम से. ये देखो कितना सारा डेजर्ट लेके आ गई सब. Crazy. ડિનર કરીને અમે પૂલ પર ચીલ કરવા ગયા.
હવે અમે પાછા રૂમ પર જઈને સૂઈ ગયા. બાય, ગુડ નાઇટ. સેકન્ડ ડે, ગુડ મોર્નિંગ. હું રેડી થઈ ગઈ છું. ઓકે, રેડી. લેટ્સ ગો ફોર બ્રેકફાસ્ટ. બ્રેકફાસ્ટ પતાવીને અમે નીકળી ગયા જીઓ વર્લ્ડ સેન્ટર જવા, જ્યાં વેવ્સની ઇવેન્ટ થઈ રહી છે. આ રીતે હોટલથી વેવ્સ સુધી જવા માટે એસી બસની વ્યવસ્થા છે. તો લેટ્સ ગો. અમે જીઓ વર્લ્ડ સેન્ટર પહોંચી ગયા. આ છે સિક્યુરિટી ચેકિંગ એટ એન્ટ્રી પોઈન્ટ. અમે એઝ અ ક્રિએટર સિલેક્ટ થઈ ગયા હતા, તો અમારી બધી ઇવેન્ટ ક્રિએટોસ્ફિયર હોલમાં થતી હતી. તો આજે પહેલી ઇવેન્ટ હતી યુટ્યુબ ક્રિએટર કલેક્ટિવ. જેવા જ એન્ટર થઈએ છીએ એવા અમે અમારી સીટ રોકીને બેસી જઈએ છીએ અને પછી હું બધા બહુ ક્રિએટર્સને મળી, જેમ કે talented creators from across the globe वो उनकी ना स्पेशल रिक्वेस्ट थी कि एनर्जी आएगी तो हम आएंगे, तो एनर्जी लाई जाए. Can we bring some energy? Let's welcome our creator champions for the day, Miss Woman and Manish Kharge. Come on everybody, please put your hands together. How doing everybody? अरे मोबाइल तुम लोग तो अपनी नहीं ओपनिंग एक्ट तो यार क्या एनर्जी है. Guys, one. Hello everyone, my name is Maya. It's an honor to be here. जब से मैंने हिंदी की पढ़ाई शुरू की थी कॉलेज में, तब से I received so much love from India, and you made a 6, 7, 8, 1, 2, 3, 4, 5, 6, 7, 8. Out of the gate, I apologize. I have no day. Hey everybody! Wow, this is such incredible energy today. I got here. With the sweet summer candy feeling. Check out my candy tea. You should check it out. It's a whistle. My cup is out, let me know I can try. If you wanna taste, gotta catch my hourly desire. Very good evening. Oh no, it is morning today here. I'm so happy to be on the YouTube stage at the Wave Summit. Let's do this. तेरी बाहों में ऐसे हो गए जैसे खुद से ही रहा हो गए. देखो अरमान कहे अपनी हद से बढ़ गए. યુટ્યુબ તરફથી અમને ગિફ્ટ્સ મળી. એના પછી ફરહાન અખ્તરનો માસ્ટર ક્લાસ અટેન્ડ કર્યો. His journey, the multifaceted Mr. Farhan Akhtar.
you know, where they can come together, find other people to collaborate with, associate with, and basically grow in strength. And what has been created to really play out the scenes. I actually end up at times. And then lunch time. Find a new place to win my heart. Don't keep me waiting long. Let me show you what's been done. પછી સ્ટાર્ટ થયું વેવ્સ એવોર્ડ ફંક્શન. उसमें से 700 फाइनलिस्ट इन 32 चैलेंजेस. भाई वाह, ये तो सच में क्रिएटिविटी की एक नई वेव लग रही है. Ladies and gentlemen, get ready for a journey filled with brilliant ideas, powerful stories and moments. गेमिंग कैटेगरी की पहली चैलेंज थी गेम जैम और इसके विजेता हैं ब्रॉन्ज गोज टू प्रथम दीपक शाहपुरकर. एक बार जोरदार तालियां. एक बार जोरदार तालियां खूबसूरत मोमेंट के लिए. And I won the award of finalist of YouTube Waves Explorer Challenge. I feel so proud today. But સાચે વિશ્વાસ નથી થતો યાર. એન્ડ પછી મેં સ્પીચ આપી યુટ્યુબ માટે. વિચાર્યું નહોતું લાઈફમાં કે મેં આ લેવલ સુધી પહોંચી શકીશ. બટ કહેવાય છે ને, મહેનત કરો તો લકની રેખાઓ પણ બદલાઈ જાય છે. આજે સાચે જેવું ફીલ થયું. આમિર ખાન એકદમ નજીકથી આજે ફરી જોયા. એન્ડ હવે ગેમ પ્લે કરવા બેઠા. એમણે કીધું કે અમારી આ ગેમમાં આટલો સ્કોર કરશો ને તો અમે તમને ગુડીઝ આપીશું. પણ અમે હારી ગયા. Languages, one of them watch us. તો આટીના સ્ટોલ પરથી અમે ગુડીઝ ઉઠાવીને હવે અમને વેવ્સ તરફથી બેગ્સ મળી રહ્યા છે. તો અમે એ લેવા ગયા. બેગ સાથે ટી શર્ટ, કિચન, ડાયરી, પેન, તાંબાનું વોટર બોટલ, આટલી વસ્તુઓ અમને વેવ્સ તરફથી મળી. ગિફ્ટ્સ લઈને હોટલ પહોંચી ગયા ડિનર કરવા. ફ્લોર ઉત્તે આકે તું કમાલ કરતી એ સારે કોપી તેરી મૂવ કર દે. ડિનર કરીને પૂલ પાર્ટી કરીને સૂઈ ગયા. ડે 3 ગુડ મોર્નિંગ. ઇટ્સ અ બ્રેકફાસ્ટ ટાઈમ. किन्नी सोहनी तू लगदी ए बड़ी सोहनी तू लगदी ए मेरी गल मन कुड़िए तू ता मेरे नाल ही फबदी ए मेरी गल मन कुड़िए तू ता मेरे नाल ही फबदी ए આજે કંઈ ખાસ હતું નહીં. બસ આ ઇવેન્ટ્સ એન્ડ ભારત પેવિલિયન બૂથમાં ફર્યા. हाल बेहाल तू किता मेरा आकर बन के मैं आवा सहरा हाल बेहाल तू किता मेरा એન્ડ ફરી એક સ્પીચ. નાવ આઈ એમ સો કોન્ફિડન્ટ. सोने तो भी सोना तेरा लगे चेहरा तेरी मेरी दिल એન્ડ હવે અમે અટેન્ડ કરીએ છીએ એમેઝોન ઇન્ફ્લુએન્સર માસ્ટર ક્લાસ. એમાં સમીરા રેડ્ડી, નિતિબા કૌલ અને ધનંજય ભોસલે એમનો એક્સપિરિયન્સ શેર કર્યો. ओ लुकी तारियां तो गल कोई ना लुकी तारियां तो गल कोई ना अप्पा एक हो जाना और यारी दा ताल Hey guys, so हम जा रहे स्विमिंग करने and this is the overall look and this is the dress I got for the specially for pool में swimming करने के लिए and कुछ भी हो जाए लिपस्टिक नहीं हटनी चाहिए so I got two lipsticks and now I will do shade test और मैंने मुंह पे कुछ भी नहीं लगाया फिर सनस्क्रीन लगाऊंगी उसके बाद लिपस्टिक लगाऊंगी. બટ સન તો હે ही नहीं अब. चलो ठीक है फिर लिपस्टिक लगाऊंगी. इतनी रेडी होगी. We are ready for swimming. It's day 4, ready to go. कोई बात ना सुनदी ए फिर भी तू रब जाने क्यों मन विच बसदी ए ओ दीवा जगदा बने रे ते दीवा जगदा बने रे ते ए जग सानू नहीं આ અમારા હોટલનો લોબી એરિયા છે. क्लास से है एंड आज से घूमने पे जा रहे बोलना क्या हेलो गाइस ये Vlog दीपक हाँ. सो दिस इज व्लॉग्स रैट के आप लोग सब्सक्राइब करना. और अरे guys, हमारा विनर है.
हाँ थैंक यू सो मच और गाइस मेरे YouTube चैनल मिस बत्रा और मेरी Instagram ID जानवी बत्रा एंड जानवी लाइफस्टाइल को भी फॉलो कर देना। 6 सब्सक्राइबर है YouTube पे YouTube पे मेरे 1200-1300 सब्सक्राइबर्स हैं एंड Instagram पे 106 के हैं। जो भी है वटेवर छोड़ो उसे। दीपक कल पहली बार फ्लाइट में जा रहे हैं और इसने अपना टर्मिनल बताया टर्मिनल 6। ऐसा कोई टर्मिनल एक्सेस भी नहीं करता। પહોંચીને સીધો લંચ અને આખો દિવસ બસ ખા જ કરતા હતા. જમવાનું તો બહુ યમી મળતું હતું. Hey guys. એન્ડ આજે બીજું કંઈ ખાસ હતું નહીં, બસ આજે બહુ બધી ગિફ્ટ્સ જ મળી છે. આજે લાસ્ટ ડે હતો, વહેલા છૂટી ગયા અમે લોકો. તો ટાઈમ હતો તો હું મારી ફ્રેન્ડને મળવા જુહુ બીચ આવી, બટ અહીં આવીને પબ્લિક જોઈને અમે ભાગી ગયા અને નજીકના કોઈ કાફેમાં જતા રહ્યા. ખૂબ સારી વાતો કરીને પછી મેં હોટલ આવીને સૂઈ ગઈ, કેમ કે આજે રાતે 3 વાગે મારી નીકળવાનું હતું. 5 વાગ્યાની મારી ફ્લાઇટ હતી. મારું એલાર્મ નહોતું વાગ્યું, બટ સારું હતું કે એક દોસ્તને કહી રાખ્યું હતું, તો એને કોલ કર્યા ત્યારે ઉઠીને ફટાફટ નાયા ધોયા વગર ઉપડી ગઈ એરપોર્ટ. અને એરપોર્ટ પર લાઈન જોઈને મને એવું જ લાગ્યું કે ફ્લાઇટ મિસ થઈ જશે, બટ બધું ટાઈમ પર થઈ ગયું એન્ડ હું ફાઇનલી વડોદરા આવી ગઈ. તો આ હતી મારી વેવ્સની જર્ની, એકદમ અનફોર્ગેટેબલ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં નવા ડેસ્ટિનેશન સાથે. ટિલ ધેન કીપ એક્સપ્લોરિંગ, કીપ સ્માઇલિંગ, બાય.